તમારું શરીર તમને એક જ મેસેજ આપે છે, મને હલાવો. અને આપણે શું કરીએ છીએ? કાર, ચેર, સોફા અને બેડ, આ 4 વસ્તુમાં જ આપણી સાયકલ રિવોલ્વ થાય છે. હ્યુમન બોડીમાં 600+ મસલ્સ છે જે મૂવમેન્ટ માટે બનેલા છે. હવે જ્યારે મેં મૂવમેન્ટની વાત કરી ત્યારે તમને બધાને વિચાર આવશે કે હું એક્સરસાઇઝ તો કરું છું, પણ 1 કલાક એક્સરસાઇઝ, 30 મિનિટ વોક કે જીમ ઓર યોગા ઇઝ નોટ ઇનફ. આપણી સાયકલ આપણે કઈ રીતે બનાવેલી છે? બેસીએ, જમીએ, બેસીએ, ઓફિસ જઈએ, બેસીએ અને બેડ ઉપર. આની જ આપ મોડર્ન સાયકલને જ આપણે રિવોલ્વ કરી દીધી છે. સો આ મંડે માઇન્ડસેટનો આપણો ચેલેન્જ છે. એક્સરસાઇઝ ઇઝ નોટ અ ચેલેન્જ, મૂવમેન્ટ ઇઝ અ મંડે માઇન્ડસેટ. સો આ વીકનો આપણો ચેલેન્જ છે, કોઈ પણ એક્ટિવિટીને મૂવમેન્ટની સાથે કનેક્ટ કરીશું. જેમ કે ફોન પર વાત કરતાં કરતાં વોક કરીશું, ઓફિસ પર પાણીની બોટલ ભરીને નહીં રાખે, એવરી ટાઈમ પીવા જઈશું ત્યારે વોક કરીશું, સ્ટેર્સનો યુટિલાઇઝેશન વધારી દઈશું. એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કે ક્યાંય પણ જઈશું તો થોડી દૂર પાર્ક કરીશું, જેને લઈને આપણી મૂવમેન્ટ વધે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને બધાને લાગશે આટલું નાનું, ઇનએક્ટિવ રહેવા કરતાં મૂવમેન્ટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. શરીરને હલાવીશું નહીં તો બોડીને મૂવમેન્ટ કઈ રીતે મળશે? આજના મંડે માઇન્ડસેટમાં કમેન્ટ સેક્શનમાં તમારી મૂવમેન્ટ્સને તમે જે ઇન્ટેન્શનલી મૂવ કરી છે એના વિશે જણાવો. થેન્ક યુ સો મચ.